કચરો વાળી વાળી તો થાક લાગ્યો. નોકર ને 1 મહિને પગાર આલીએ તો નોકરે આવતો નહીં. આ ડોહો મો રખડવાના આવી જાય જે હોય લાઈન. હું તો ઊંઘું, મને તો થાક લાગ્યો. મને જવા દે. રવિવારની રજા હતી ને ઘર જોવાનો સારો મોકો મળી ગયો છે. ચારના અહીંથી જતા રહ્યા. લગભગ હું બીજા ભણતો હતો ચારના અહીંથી જતા રહીએ અમે ઘર છોડી. તાન તો હું ચેવડો દેખાતો હતો બરોબર ખબર એ નથી પડતી. ચારના અહીંથી જતા રહ્યા. હા તારી આ ચોકડી પર તો કેવું હું નાતો તો હોય તો તારા કૂદકો નાતો. ચોકડી અત્યારે તો ચીવી દશા લાવી દીધી હતી. જો કોઈ રહેતું નહીં એટલામાં ચોકડી બોકડી બધું. ત્યાં મારા ઘરની દશા જો આવી છે. એટલે આ ઘરની કેવી દશા આવી અમારા પત્રો બત્રો બધું ખવાઈને કેવું થઈ ગયું હ. આ જો ને ડેગો ને બેગો આ તો આ કેવું મારા બાપા દૂધિયાનું બધું ભરાઈ રાખેલું તારનું. અને આ ગઢી તો હું કેવો પી ગયો હતો. આ ગઢી અડધી તોડી મારા બાપાએ કાઢી હતી. મારો બુલો ને બુલો એવો ફસાઈ ગયો હતો ને જબર ફસાઈ ગયો હતો. અને આ મારા એકરામ બનતો ઠેલો આ ઠેલા તક હું કેટલો રીવાનો હતો. તાર મારા બાપાએ મને ઠેલો લઈ હતો. બીજા 2 વર્ષ સુધી ચાલે ને પછી તૂટી ગયો. આ બધું કેવું થઈ ગયું હ કાટ માટ બધો. હા તારી અમારા બાપાની પેટી આમાં આ લોટામાં તમે કેવો પાણી પીતો. પાણી પી પી રોજ એકબીજાને છૂટા દેતા આ લોટા તો જબર મજા આવી હતી. મને કોઈ મારતું નહીં ભાવ. અને મારતું એટલે એવું મારતું ને તે મારા ફોડિયો કાઢ નાખતું. અરે આવું મારું હારું. ઓહો કેટલી હોનાની લે મારા જો બાપા આજ સુધી કોઈ દાર કીધું તો નહીં કે ચાય ના હાલે. અમે તો પેલી સ્ટીલની કેટલી ચા પીવડાઈ અને મારી નાખ્યા. બાપો મારા જો બાપો જબર મોણસ છે. સંભાળી મેલી જતા નો હોનાની કે છોકરો ને કોમ આવશે. હોનાની શકર ચેક તો કરવું પડશે. આમાં હોનાની નીકળી જાય ને તો માલા માલ થઈ જવાના છીએ. હા જોવા દે હે ને કોક તારી લાઈ ગવા દે. હોનાની શકર નહીં. તું તો અહીંયા આવ્યો. હુકુમ મેરે આકા. એ ભાઈ હું તારો કાકો બાકો નહીં. તું કાકો કોને કહી લ્યા. નાના કાકા નહીં આકા. અરે આકા બાકા તેલ લેવા જા. તું કાકો કાકો કરે નહીં મને. હું તો આ મારા બાપાની કેટલી ગતા તું તો આવી ગયો. કેટલી નહીં આલું હોનાની હ. હું કેટલી નો જીન છું. છે જીન. તમે મને જે કહો એ હું તમારું કામ કરે. એટલે હું સમજો નહીં યાર. હું કામ કરે એટલે હું તો આ કેટલી લેવા આવ્યો તો તું કેટલી લેવા નહીં આવ્યા ને એમ કરીને. તમે મને જે હુકુમ આપશો એ હું બધું કામ કરે. તે કોમ તો કરે પણ આ કેટલી માલ લઈ જવાની. જો હું કેટલી તને નહીં આલું યાર. ના મારે કેટલી નહીં લેવાની. હું તો આ કેટલી માં જ રહું. ખાલી તમે જે મને હુકુમ આપશો એનો હું તમારું પાલન કરે. તું થોડું મારું બધું કામ કરે. તું મારું નોકર થોડું જ મારું કામ કરી આલું. નાના મને ખબર તું આ હોનાની મારી આરી લેવા જ આવ્યો છું. આકા હું આ કેટલીમાં હાથ પેઢીઓથી બંધ હતો એટલે તમે મને બહાર કાઢ્યો. હવે તમે જે મને કામ કહો જે હુકુમ આપશો એ હું તમારો કામ કરે. સાચું કહી તું બધું મારું કામ કરે. બધું. હા તને એક કામ કરે. પેટી ગાયબ કરીને બતાય પેલા તો. પેટી ગાયબ કરું. હા અલ્યા તું તો સાચું કહો જીન લે. મારો બાપાએ તમે તો આ સંભાળી નાખ્યું. તું આમાં મજા આવે છે. એક કામ કરતા ને તું સાચું કહો જીન નીકળે. મારું ભવિષ્ય સુધરી ગયું. મને ને ગામમાં 2 જણા હેરાન કરી તારા એને હે ને દોડાઈ ને એવા મારવાના નહીં અને એવા હેરાન કરવાના નહીં. તે હાથ ભાવ હિન્દી યાદ રાખો. મેં તને હાથ ભાવ થી કાઢ્યો ને અમે યુવાન હાથ ભાવ યાદ રહે ને એવું તારે કરવાનું બરોબર ને. હુકુમ મેરે આકા. હા તમે જ્યાં કેટલી ઘસો તાન હું મોય પે જીએ જ્યાં ઘસો તાન હું બહાર આવી જી. એવું છે. હા તારા તું કેટલી માં જાય તને પાછો ગામમાં જઈને તને બાંધ કાઢું હો. મને ફટાફટ પેલા ગામમાં જવા દે. તરુણથી બધાએ મને બહુ હેરાન કર્યો. જીને હેરાન કર્યો છે ને એની તો પથારી ફેરવી નખાવું. હાથમાં આવી ગયો છે જીન હાથમાં આવી ગયો છે. છોડી મેલો આમાં ગામમાં સીધા. કંટાળી ગયો કયો હેરાન થઈ ગયો. એટલું બધું હેરાન થઈ ગયું લાગે ટેન્શન બહુ ટેન્શન થઈ મનોરંજન માં લાવી દઉં. આમ આનંદ આવે એવું ગીત ગયેલું હેડો ને એટલે મજા આવે. સપોર્ટ કરજો. એ જોબન જોલા જોબન જોલા ખાય રે સમીર. તારા મોઢા પર મને લાગે સ્માઈલ આવી જો. સ્માઈલ આવી જાય ને. હા તો એક વાર ફોન કરી દે. તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ હે. ગગન જાતો કે ઘરવાળી કંટાળ તभी કંટાળ જણો હોય આવી એટલે. અરે યાર એક યાદર તારા માટે ગીત ના ગાયો હું યાર. મને કંટાળો આવે. અરે આવું ના હોય દર વખત યાર.
તમે ગલ્લો તો મારો ભાઈ છે કે ભાઈ બંધ છે એ જ ખબર નહીં પડતી યાર. આ જો વેલાથી છોકરો ચેલો ભાઈ નકો જય ગલ્લો ગલ્લા એ ભાઈ ગલ્લાની વાત નહીં કરવાની, ટોપો કરવાના, આપણા દાડા જતા રહ્યા હમણાં. આ ચમ માં આવું છે? ચા તો લીધું અમારે તમે લાગ કેટલી આવી હા? ચા નહીં લઈને આવ્યો, તમારે જો ઓલે ચાકુ લઈને આવ્યો, તમારે ટોપું ના કરું, ચા હું લઈને આવતો હજુ. આ તો બહુ પાવર માં આવી ગઈ છે. તમે મને બહુ ટોપો કરાય તું ના જો ચાબાનું નહીં કહેવાનું, ટોપુ બોપાનું આપણા ના આવું છે, તને ખબર છે? કેટલી હા કેટલી તમારે જીમ નહીં લે, જીમ છે, જીમ હોય. જીમ જીમ બજારમાં આવો હોય ના હોય જીમ બજાર વાળું જીમ નહીં, જાદુ વાળું જીમ હોય, જાદુ વાળું. જાદુવાનું બતાવો એટલે જાદુવાનું. એવું છે તારે? હું ત્યાં કઢાઈ નાખજે તમારે. કાઢ ગુચ્છા કઢાઈ નાખો તું જોઈ લે, ખાલી હું કાઢું હોય જીમ બારાબારનું છે હો. જેવું કોણ આવ્યું અરે આ ઘરે બોલાવ્યો. આ જીમ છે મારું. અરે હવે જીમ આવો બીક લાગે બોલે. જેવું લાગે આ તો લે જીમ નહીં, લે જીમ. હા? તારે આ જાદુઈ જીમ છે મારું. ભૂકા કઢાઈ નાખો, આમાં જો તમે મને બહુ ટોપો કરાવ્યો છો. આ જાદુ યાર લાગતો જ નહીં જાદુ જેવો હુકુમ મેરે કાકા કે મને ભત્રીજો લાગે. અરે પતરી તો નહીં, જાદુઈ જીમ છે. જાદુ બતાવો. તારે કઈશું નહીં આપણે એમને ડાયરેક્ટ કૂદકો મારીને આવ્યો લે. તમારે જોવું હોય? તમારે જોવું જ છે ને? બતાવો, બતાવો. ઓન નચાવી દે જીમ. ઓન નચાવી દે. સંદીપ અરે, અરે એ, અરે સંદીપ ભાઈ અરે, જુલી જો, જો. બધા એ. બાય બાય જીમ હો, તું જો આમાં. સંદીપ સંદીપ એ, લે મોન બે સંદીપ અરે, તું તો યાર. અરે, એ, ના. મારી સંદીપ અરે, રોને લે. માર, 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 માર. માર બહુ ખવડાવો. હેરાન કર્યો છે તમે મને, બહુ હેરાન કર્યો છે, હા. મને લાગે પૈસા ખર્ચા લાગે મને કોક જાદુ ચોકથી બાંધાવી દાદા જીમ નહીં, આ મારા દાદાને મૂકીને જતા ઈ ભાઈ ને એકલ છે. જીન ઓન ઉપર અરે, ના. નીચે પટકાય. અરે યાર હું કહું સમીર હા અરે આપડે હે ને અમે ડેલી કટ જ મળવું પડશે યાર કે ઓકે ડેલિકેટ ના પ્રો નકર પેલા વેલિયન છોકરો ચેલ્યો રમણ ભમણ કરશે આખા ગોમનું યાર કેવો જાદુ લાવ્યો ની કેવું ખતરનાક જારું ગોમનું મન તો જબર વાગ્યું યાર એક માર લે હેડ દોડ. જો અરે આ તો તારું હ ડેલી કરે છો જતો રહે છે તાર મને લાગે એમના પેલા ફાર્મ હાઉસ છે ને પેલું ખેતર વાળું ઓય ઈ પેલા વાડા વાળું હા લે. દોડો કોમ કરીને તો થાકી કેરીઓ બીસી આ ડોહો તો કાલ આવશે કે પમદાર આવશે કે ક્યાં દાડા ડોહો ગોમેત્ર કરવા જાય. લાય મને તો નોકર ગોતવા જવા દે હેડ ગામમાં ગમે ત્યાં ચોકથી નોકર ગોતી લાવ. આપણું કોમ થતું નહીં હવે આપણે હમો થાકી જઈએ કેરીઓ આવી રહી હમો થાક બહુ લાગ્યો હમો. સમીર હા સંદીપ હું કહું આપણે અમે ડેલી કટ જોડે નહીં જવું હા. માર વાત વાપર અમે આપણે જો ડેલી કટ જોડે ડાયરેક્ટ જઈશું તો ડેલી કટ તો આપણને હું કા હોય કપાર ઉપર હું લખ્યું છે કે મૂર્ખું લખ્યું મને આવું આવું થાય વિશ્વાસ નહીં કરે વિશ્વાસ નહીં કરો એટલે હું શું કહું તને ખબર હે? કે આપણે એને કેવું હોય પણ આખી અલગ કે આપણા જોડે કોઈક સબૂત તો જો છે સબૂત નહીં લઈને જઈએ. એમ નેમ તો અને આપણે કોઈક સારું થાય એવું કરવાનું આપણે કોક મળવું જોઈએ ને હા વાત સમજો ને આવડી મોટી વાત થાય એટલે હું તને કહું પેલા ધ્યાનથી વાપર હા સંજુભા સાચી વાત છે તમારી સાચી એક વાત ને? નંબર વાત યાર પ્લાનિંગ છે એવું આપણું પ્લાનિંગ કમ્પ્લીટ એક નંબર તો આમાં આપણે જવું પડશે પેલા વેલાના છોકરો ચેલિયા જોડે આપણે એનો અત્યારે શું કરો લે હેડ. હા મારા જીમ યાદ તો અત્યારે મને ચા નાસ્તો ધરાઈને કરાવી દીધું એવું પેટ ભરીને ખાઈ લીધું અને બહુ મસ્ત હતું તો લાય તો હો ખાવાનું આમાં ને તને મસ્ત હંતાર દઉં અમે સીધો રાતે હે ને રાત પર ને એટલે તને 8 વાગે જ કાઢે અને એવા એવા ભોજન મગાવો ને સત્રી ભાત નો તે જીને આખા ગામમાં કોઈને જોયા જ ના હોય ખાધો જ ના હોય કોઈ દાડો. એવો મગાવું હેડ તને અત્યારે અમે હંતાર દઉં બરોબર રાતે 8 વાગે તને સીધો કાઢું પછી હા કોઈ જાણવા મળ્યું કમ્પ્લીટ જણાવવાનું બધું બધું વાપરી લીધું હા ને એટલે આપણે કમ્પ્લીટ 8 વાગે આવી જઈશું એ રોજ પેલા બોલાવાનો જીનને એ 8 વાગે બરોબર હા. એટલે અમે આપણે કમ્પ્લીટ 8 વાગે હાજર થઈને તને સબૂત મળશે આપણે વિડીયો બનાવવાનું વિડીયો રેકોર્ડર ફૂલ કરવાનું આપણે હો એટલે 8 વાગે ડેલી કરીને પછી આપણે બતાવીએ એટલે આપણો ફોર્મ થઈ જાય આવી જાય મણી હા હા લે હેડ અત્યારે હેડ જલ્દી હેડ માં કોક પાડી જાય સમીરે
તો મારા જેવી આમ છાતી હે ને આમ 6 ઇંચની કે 7 ઇંચની એવું કેવું કે હે ને પોઈન્ટ છે હા બસ એટલું આમ મોટા બીવાન નહીં તું બીવાઈ હેડે યાર દેખો ને બીવાઈ દઈ યાર બીવાઈ તમે યાર દો યાર જોજો આ લપે લપે યાર દો આમ અરે કરી એવું નહીં લે બુડા એ તો મારે આમાં હું જો તું ઘરનો એટલે કહું છું હું આમાં 8 વાગ્યા પણ તને કેવું લાગે આમ 12 1 વાગે એવું લાગે ને લાવો યાર તારા તો અને મને તો ધોળાદારે પેલાનું જોયું ને જીન નહીં યાર આમાં ઘેર ગયો ને ઊંઘી જ ગયો બુડા બીવાઈ એટલે બુડા બીક જ લાગે ને રાક્ષસ જેવો દોરા ને એના ડાકું આવરું મોટું નહીં બહુ દારૂ છે આટલા હતી તો મને એને જોઈને તો છક્કા ઉઠી ગયા હતા અને પાછળ તો પીરું થતું ઉભા રહી ગયું હતું. પાછળ બધું ઘરનો એટલે પણ કોઈને કહેવા નહીં ગામમાં તો આપણો હા વટ ઉપર વાત આવે ને એટલે હા અને આપણે હજુ જવાનું છે આપણે કોમે 10 મિનિટ જ બાકી છે અમે બરોબર ફટ લઈને વિડીયો લઈને ડેલિકેટ જોઈ હો? જતો હા હું તો સાચી રહી આખા ગામમાં ફરી ચોય નોકર મળ્યો નહીં આ ડોહો ત્રીજો દાડો થયો તો આ ડોહો અડધી રાત થઈ તો ઘેર આવ્યો નહીં હા મને તો ખાઈ પી ધરાઈ શાંતિમાં તો ઊંઘવા દે મને તો કાલની વાત કાલ નોકર ગોતી છે હા 8 વાગી ગયા છે અને અમે જોરદાર મને ભૂખ લાગી ગઈ છે જીમ તારે હે ને અમે બાનો સમય થઈ ગયો છે હો એટલે તું બાન આવો ને તને મને ખાવા મળે અને આ તો એવો ભોજન તું લાવી ને તે મારું ધરાઈને પેટ ભરાઈ જાય બરોબર આ તો સત્રી ભાતનું ભોજન તારે લાવવાનું છે બરાબર ને હા તો તમે બાન આવો એટલે મસ્ત ખાવાનું લાવો સમીર્યા હા ગુરુજી જલ્દી તું હે ને પેલો જીમ ગાંઠવાનો ટાઈમ થઈ ગયો એને જો ગાંઠ જ છે અમે જલ્દી જો કીધું નહીં વિડીયો થાય જલ્દી અરે જીમ તું તો રાતે કલર બદલી નાખવા માંડ્યો રાતે આપણો કલર વાદળી થઈ જાય ઓહો મારે તે જીમ તો મારતો જબ્બર ને જીમ તું તો હા? ભલે આવ્યો મત અરે ખાવાનું મગાવવાનું છે કારણ કે ભૂખ જબ્બરવાની લાગી છે આજ તો જોરદાર ખાવાનું મગાય ખમણ રોન છત્રી ભાત આજ તો ભોજન મગાય તો હું ધરાઈને ખાઈ લઉં જીવ કુમ મેરે આકા લે મારા આકા ભરી લ્યો ખાવાનું મંગાવી જા લ્યો તો મારે બોઢા ઉપર મેલે ભોરે હું આ મૂકી દઉં અને ખાવાનું હારું મગાવ્યું ને ઓરે એક મન લેવા દે ના ખાવાનું ઢોળે તો પાછું મારે ફેર મગાવવું પડશે હા. અને ખાવાનું હારું નહીં બને ને મને ભાવ્યું નહીં ને તો બીજું મગાવડાય બરોબર ને પેલા જાતે લેવા દેવું પડશે હા જેમ હવે હું મસ્ત ખાઈ લઉં તો આ ઘડી તું હે ને વાત જોઈને બે બાર કોઈ આઈ ના જાય નકા કેટલી લઈ જજે ને તો તું યુવાનો ગુલામ થઈ જાય પાછો બરોબર કોઈ આવે ને તો મને કહી દેજે જીવ કુમ મારા આકા હા સમીર જો પેલો હોર રાખવા બહાર આવો છે યાર પ્લાન ડાટો છે બહુ મોટું માર તો ફાટ હ ડેલિકેટ જોડે જલ્દી બંધ કર